નર્મદાનું રાજકારણ હાલ ગરમાયું છે કારણ કે મહિલા ધારાસભ્યએ ભાજપના જિલ્લા પ્રમુખ સામે ગંભીર આરોપો લગાવ્યા છે। તેવામાં હવે આદિવાસી નેતા મહેશ વસાવા તેમના સમર્થનમાં ઉતર્યા છે અને જિલ્લા પ્રમુખ વિશે શું આરોપ લગાવ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હાલ નર્મદામાં ખળભળાટ મચ્યો છે કારણ કે ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે। ભાજપના જ મહિલા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે અને તેને જ લઈને અત્યારે ખળભળાટ મચ્યો છે। આજે નર્મદામાં એક કાર્યક્રમ હતો જેમાં ભાજપના નેતાઓ હાજર હતા। તેમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ હાજર હતા અને તેમાં તેમને બોલવા માટે માઇક ન આપવામાં આવ્યું અને પ્રોટોકોલ પ્રમાણે તેમનું માન સન્માન ન જાળવવામાં આવ્યું તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો દર્શના દેશમુખ દ્વારા। સાથે જ આ મામલો સામે આવતા તેમણે કાર્યક્રમ છોડી અને ત્યાંથી નીકળી ગયા હતા અને ત્યારબાદ તેઓ રસ્તા પર આવીને ગાંધીજીના પ્રતિમા સામે તેઓ ધરણા ઉપર બેસી ગયા હતા અને ત્યાં બેસીને તેમણે રાજીનામું પણ લખ્યું હતું। ત્યારબાદ તેમના સમર્થનમાં આવ્યા હતા સાંસદ મનસુખ વસાવા અને તેમણે પણ જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા। તેવામાં હવે આ વિવાદમાં એન્ટ્રી થઈ છે આદિવાસી નેતા મહેશ વસાવાની। મહેશ વસાવાએ ભાજપ ઉપર અને જિલ્લા પ્રમુખ સામે શું આરોપો લગાવ્યા છે તે સાંભળો। નર્મદા જિલ્લો એટલે 99% આદિવાસી વિસ્તાર છે। એ વિસ્તારની અંદર માન્ય વર્ષો પહેલાં 89ની અંદર માન્ય સાંસદ સભ્ય ચંદુભાઈ દેશમુખ જ્યારે એમણે ભરૂચ જિલ્લાની અંદર ફર્સ્ટ ટાઈમ લોકસભા તરીકે ઉમેદવારી કરી હતી ત્યારે જનતા દળ અને ભાજપનું ગઠબંધન થયું હતું। એમાં માન્ય છોટુભાઈ વસાવા સાહેબે સાથે આખા જિલ્લાની અંદર અને લોકસભામાં પ્રચાર કરી અને માન્ય દેશમુખ સાહેબને અહીંના સાંસદ ફર્સ્ટ ટાઈમ આદિવાસી તરીકે ભરૂચ જિલ્લામાં બનાવાયો હોય। ખાસ તો આજનો જે પ્રશ્ન છે કે આજે એક ધારાસભ્ય તરીકે આજે મહિલાનું જાહેરમાં એક આદિવાસી તરીકે અપમાન થતું હોય ને આવા જે અહીંના જિલ્લાના પ્રમુખ છે જે બિન આદિવાસી નીલ રાવ જેને બેન સાથે આટલા વર્ષોથી એને દબાવનું કામ કરે છે, સાંસદ અમારા સાત તમના સાંસદ સભ્ય એમને જ્યારે જો બેનના મેં સ્ટેટમેન્ટ પરથી હું કેમ છું કે જ્યારે આ જે ઘટનાઓ બની છે જે ઘટનાઓ કદાચ અમે સાંભળી નથી, બાકી અમારું લોહી પણ એવું ઉકળે છે કે આવા લોકોને અહીંથી તગેડી દઈએ। ભલે અમે કોઈ પાર્ટીની સાથે કોઈ અમારે લેવા દેવા નથી, પણ જે વ્યક્તિગત સવાલ છે તમે 99% આદિવાસી વિસ્તારમાં આવીને જ્યારે જો અમારા આદિવાસી સમાજની આવી મા બેટીઓને ધારાસભ્ય તરીકે એમને જ્યારે આટલા દબાવવામાં આવતા હોય તો સામાન્ય જનતાનું શું અહીં ગાડી। સાંસદ સભ્ય જેવા અમારા મનસુખભાઈ વસાવા સાહેબ એમને બી આવી રીતે જ્યારે આગળ એમણે ઘણી વખત મેં મીડિયાની અંદર સાંભળ્યું, પણ આજે તો અમને સાબિત થતું લાગે છે કે આવા લોકો જે માનસિકતા ધરાવે છે। મેં બીજા બધાના મોડે પણ સાંભળ્યું, એક ભાઈનો વિડીયો અહીં ગાડી ઉતારતા કે અમારા જે ધારાસભ્યશ્રી છે માન્ય એમને ગમે તેમ ચેનચાળા એમને ગમે તેવું છેડછાડ કરવાની જે ઈરાદાપૂર્વકથી એમના માણસો કરતા હતા એવાની સામે પણ વાંધો છે। એટલે મારે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી, પણ આવા માનસિકતાવાળા લોકોને આ લોકોએ અહીંથી સાઇડ કરી દેવા જોઈએ એવી મારી પણ માંગણી છે। હું કોઈ પાર્ટીનો એ નથી, પણ આદિવાસી તરીકે જો આવી રીતે ન્યાય નહીં મળે તો અમે આ નર્મદા જિલ્લા અને કલેક્ટર ઓફિસો અમે આંદોલનોથી આ વિસ્તારની અંદર ભરપાઈ કરશે ને આવા લોકોને આ વિસ્તારમાંથી અગર કોઈ ખદેડે નહીં તો અમારા આદિવાસી સમાજ અમે ભેગો થઈને આ વિસ્તારની અંદરથી અમે ખદેડી દઈશું, એ પણ અમે ચેલેન્જ આપીએ છીએ। એટલે આદિવાસીનું અપમાન અમે ક્યારેય સહન નહીં કરીએ ને એમાં અમારી મા બેન મહિલા બેટી હોય અમારા ધારાસભ્ય તરીકે હોય તો અમે એની બાબતની અંદર સહન કરવા નથી। એટલે અમે આજે સપોર્ટમાં એક માજી ધારાસભ્ય તરીકે એક આદિવાસી સમાજના આગેવાન તરીકે
હું એમને સપોર્ટ કરવા આવ્યો છે. મારે કોઈ રાજકીય એમાં હેતુ નથી. આપે સાંભળ્યા મહેશ વસાવાને. તેમણે જિલ્લા પ્રમુખ નીલ રાવ સામે ગંભીર આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે આદિવાસી મહિલાનું જે પ્રકારે અપમાન થયું છે તે ચલાવાઈ લેવામાં નહીં આવે. સાથે જ મહેશ વસાવાએ જે આદિવાસી મહિલાનું જે અપમાન થયું છે તેમના સમર્થનમાં ઉતર્યા છે અને જે જગ્યા ઉપર મહિલા ધારાસભ્ય ધરણા કરી રહ્યા છે ત્યાં તેઓ અત્યારે આવી પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે મહેશ વસાવા પહેલાં ભાજપમાં હતા, ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં ગયા હતા અને થોડા દિવસ પહેલાં જ કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપ્યું છે અને હવે તેઓ ભાજપના જિલ્લા પ્રમુખ સામે મોરચો માંડ્યો હોય તે પ્રકારના દ્રશ્ય સામે આવ્યા છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા.